નમસ્કાર મિત્રો, ગુજરાતમાં 24 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હજી પણ 3 થી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની સાથે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને ઘણા જિલ્લામાં ધોધમાર વરસાદ પડશે। કેટલાક જિલ્લામાં તો 10 ઇંચ કરતાં પણ વધારે વરસાદની શક્યતાઓ છે। સાથે આજે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, કેટલા દિવસ ભારે વરસાદની શક્યતાઓ છે, આ તમામ માહિતી વિશે વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં ફરી એકવાર ચોમાસાનો વરસાદી રાઉન્ડ શરૂ થયો છે ત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય થવાને કારણે હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે। વરસાદના રૌદ્ર સ્વરૂપની શક્યતાને જોતા દક્ષિણ ગુજરાતના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। આ સાથે જ દરિયામાં ભારે કરંટ પણ જોવા મળી રહ્યો હોવાથી માછીમારોને પણ આગામી 3 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપી દેવાઈ છે। આજે પણ અનેક જિલ્લાઓ માટે મેઘમહેર થવાની પૂરેપૂરી સંભાવના છે, જેના માટે વિસ્તારો પ્રમાણે પણ એલર્ટ જાહેર કરાયા છે। હવામાન વિભાગની આજની આગાહી પર નજર કરીએ તો આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેશે। નવસારી અને વલસાડ જિલ્લા માટે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે, જ્યારે સુરત, તાપી અને ડાંગ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે। આ સિવાય રાજ્યના અન્ય 10 જિલ્લાઓ એવા છે જ્યાં આજે વરસાદને લઈને યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। આજે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાની સાથે સાથે સંઘ પ્રદેશ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના છે। આ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે, તેથી હવામાન વિભાગે અહીં રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે। મધ્ય અને દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધુ રહેશે। અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરની સાથે દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે। આ જિલ્લાઓ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। અમદાવાદ અને ગાંધીનગર સહિતના કેટલાક જિલ્લાઓમાં પણ મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ છે। આજે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, ખેડા, વડોદરા અને ભરૂચ જિલ્લા માટે યલો એલર્ટ પણ જાહેર કર્યો છે। આમ આગામી 2 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો।